સમાચારોમાં આગળ વધીએ જૂનાગઢથી સમાચાર વિજય સરઘસમાં બબાલ મામલો કોંગ્રેસ આમ આદમી પાર્ટીના ઉમેદવારો સામે ગુનો નોંધાયો 22 શખ્સો સામે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ વોર્ડ નંબર 8 માં કોંગ્રેસના વિજય સરઘસમાં બબાલ થઈ હતી પોલીસે અનેકને રાઉન્ડ અપ કરીને તપાસ શરૂ કરી છે સંવાદદાતા અતુલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે અતુલ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે જે બબાલ થઈ તેને લઈને કેવા પ્રકારની કાર્યવાહી जी दीपा आपने ચોક્કસ કહ્યું કે ગઈકાલે વોર્ડ નંબર 8 ની અંદર કોંગ્રેસની પેનલ વિજેતા થઈ હતી અને તેનું વિજય સરઘસ છે તે ચિત્તાખાના ચોક નજીક પહોંચ્યું હતું ત્યાં ઉગ્ર સ્વરૂપે જે નારાબાજી કરવામાં આવી હતી તેને લઈ અને મામલો વિચક્યો હતો જેમાં ખાસ કરીને જે આપના જે ઉમેદવાર હતા તેણે છે પોતાના માણસોને લઈને ત્યાં પહોંચ્યા હતા ને તેણે બબાલ શરૂ કરી હતી ત્યારે સામે પક્ષે પણ જે અબ્દુલમાન પંજા છે જે વિજેતા છે તેના લોકો પરથી આવી ગયા ને સામસામે મારામારી કરી હતી સાથે પોલીસને પણ પોતાનું નિશાન બનાવ્યું હતું જે કોંગ્રેસના વિજેતા ઉમેદવાર છે અબ્દુલમાન પંજા તેને છૂટા ટેબલનો ઘા કરતા મહિલા પોલીસ કર્મીને ઈજા થતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી છતાં પોલીસ સાથે પણ તે લોકોએ ઝપાઝપી કરી હતી આમ પોલીસે હાલ જે છે તે 21 લોકો સામે ગુનો દાખલ કર્યો છે તેમાં ખાસ કરીને જે કોંગ્રેસના ઉમેદવાર વિજેતા ઉમેદવાર છે અબ્દુલમાન પંજા અને જે આપના જે પરાજિત ઉમેદવાર હતા રજા કલા તે સહિતના 21 લોકો સામે ગુનો દાખલ કર્યો છે ત્યારે પોલીસ સાથે બબાલ કરી પોલીસની ફરજમાં રૂકાવટ કરીને જે બબાલ કરવામાં આવી હતી તેને લઈ પોલીસે અલગ અલગ લોકોને હાલ રાઉન્ડ અપ કરવાનું શરૂ કર્યું છે અને આવતા દિવસોમાં પોલીસ સાથે જે ઝપાઝપી કરી હતી તેને લઈ પોલીસ વધારે એક્શન લઈ શકે છે જી દીપા આભાર અતુલ જાણકારી આપવા માટે રેલવેની ભરતીમાં ગેરરીતિ થઈ હોવાની આશંકા સેવામાં આવી છે રેલવેની ડીપીઓ કચેરી અને નિવાસ સ્થાને સીબીઆઈનું સર્ચ વડોદરાની પ્રતાપનગરની ઓફિસ અને ઘરે સર્ચ ઓપરેશન સુનિલ બિશ્નોઈ સહિતના 4 અધિકારીની તપાસ રેલવેની ભરતીમાં ગેરરીતિ થઈ હોવાના મામલે સીબીઆઈ તપાસ કરી રહી છે ડિવિઝનલ પ્રોવિઝન ઓફિસર સુનિલ બિશ્નોઈ સહિત 4 અધિકારીની ઓફિસમાં તપાસ હાથ ધરાઈ ચારેય અધિકારીઓની ઓફિસ અને ઘરે મોડી રાત સુધી સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે હાર્દિક રેલવેની ભરતીમાં ગેરરીતિ થઈ હોવાની શંકા છે કઈ દિશામાં કાર્યવાહી બિલકુલ દીકરો સૂત્રોના હવાલેથી માહિતી મળી રહી છે કે રેલવેના જે કર્મચારીએ સીબીઆઈને પુરાવા સાથે ફરિયાદ કરી હતી કે રેલવેમાં જે ભરતી પ્રક્રિયા કરવામાં આવી છે તેમાં ગેરરીતિ આચરવામાં આવી છે તો સાથે સાથે વાત કરીએ તો જે કર્મચારીઓ હાલ ફરજ પર હાજર છે તે કર્મચારીઓને ગેરકાયદેસર રીતે લોભામણી લાલચો લઈને પછી પ્રમોશન જે છે તે આપવામાં આવ્યું છે આ તમામ માહિતીના આધારે પુરાવાના આધારે જે સીબીઆઈની ટીમ છે તેમના દ્વારા મોડી રાત્રે જે રેલવે ઓફિસ છે ત્યાં સર્ચ જે છે તે કરવામાં આવ્યું હતું ડીઆરએમ ઓફિસના 2 કર્મચારીઓ અને ઓફિસર જે છે તેમના સહિત 4 લોકોની પૂછપરછ જે છે તે કરવામાં આવી હતી અને ઓફિસ તેમજ જે અધિકારીઓના ઘર છે ત્યાં પણ તપાસ જે છે તે કરવામાં આવી હતી બીજી વાત કરીએ તો આખી તપાસ જે છે તે કર્યા બાદ મહત્વના દસ્તાવેજો છે તે કબજે કરવામાં આવ્યા છે અને સિનિયર પર્સનલ ઓફિસરની ઓફિસ જે છે તે સીલ કરી દેવામાં આવી છે એટલે સીબીઆઈની જે આ કામગીરી હતી તેનાથી જે રેલવે કર્મીઓ છે તેઓની અંદર ફફડાટ જે છે તે ફેલાવ છે જે તપાસ દરમિયાન શું સામે આવી છે અત્યાર સુધી સામે આવ્યું નથી પરંતુ ચોક્કસ વાત છે કે ખુદ રેલવેના જ કર્મચારી જ્યારે ફરિયાદ કરતા હોય ને તેના પુરાવા આપતા હોય ત્યારે આ મામલો જે છે તે ખૂબ જ ગંભીર જે છે તે કહી શકાય આભાર હાર્દિક જાણકારી આપવા માટે સમાચાર સુરતથી યુવતીની હત્યા મામલે બજાર બંધ ઘટનાના પગલે સમગ્ર વાંકલ બજાર બંધ રખાયું માંગરોળના વાંકલ બોરિયા માર્ગ પર યુવતીનું ગળું કાપીને હત્યા કરાઈ હતી વાંકલ બજાર બંધ રાખી વેપારીઓએ શોક વ્યક્ત કર્યો 20 વર્ષીય યુવકે યુવતીનું ગળું કાપી હત્યા કરી હતી હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો હત્યાના બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે કેતન જે રીતે યુવતીની નિર્મમ હત્યા કરવામાં આવી 20 વર્ષીય યુવક દ્વારા વેપારીઓએ કઈ રીતે વિરોધ કર્યો શોક વ્યક્ત કર્યો જે ચોક્કસથી વાત કરું તો કિસ્મા પ્રકરણ જે 2 છે તેવો તો ભાગ 1 સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ખાતે યોજાયો હતો ગઈકાલે 20 વર્ષીય યુવતી તેજસ્વી ચૌધરીનું જે સંજય જોગી નામના યુવક સાથે મિત્રતામાં જે તકરાર થઈ હતી અંતર્ગત ચપ્પુથી ગળું કાપીને નિર્મમ હત્યા કરવામાં આવી ત્યારબાદ પોતે પણ એને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો અંતર્ગત હવે જે સરકારી એફએસએલના
પેનલ પીએમ કર્યા બાદ જે પરિવારજનોને જે તેજસ્વીની ડેડ બોડી સોંપવામાં આવી છે એની અંતિમ સંસ્કાર આજરોજ કરવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત વેપારી તેમજ સ્થાનિક બજારો સમગ્ર બંધ રાખીને એક શ્રદ્ધાંજલિ પાઠવવાનો એક અનોખો પ્રયાસ પણ ગામજનો દ્વારા કરવામાં આવ્યો છે અને આજે પરિવાર પર આવી બધી દુઃખ સહન કરવાની આ વેપારી મંડળો દ્વારા શક્તિ આપવાનો એક અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. જી આભાર કેતન, જાણકારી આપવા માટે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હાર બાદ રાજીનામાનો દોર. હળવદ શહેર કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું, હળવદ તાલુકા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું. હળવદ નગરપાલિકામાં હાર બાદ રાજીનામું ધર્યું. મોરબીના હળવદ નગરપાલિકામાં 28માંથી માત્ર એક બેઠક કોંગ્રેસની આવતા કોંગ્રેસમાં આફ્ટર ઇફેક્ટ જોવા મળી. હળવદ શહેર કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ દવે અને હળવદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ KM રાણાએ રાજીનામું આપ્યું. કોંગ્રેસને હાર મળતા હારની જવાબદારી સ્વીકારીને સ્વૈચ્છિક રાજીનામા આપ્યા છે. નગરપાલિકામાં જીત બાદ કાંધલ જાડેજાના બદલાયા સુર. કાંધલ જાડેજાએ ભાજપના વખાણ કર્યા. રાણાવાવ કુતિયાણા નગરપાલિકામાં જીત બાદ તેમણે પ્રતિક્રિયા આપી. મારે ભાજપ સામે કોઈ વાંધો નથી, હું ભાજપ સામે નહીં ઢેલીબેન સામે લડ્યો છું. કાંધલ જાડેજાએ ઢેલીબેન પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો. અમે પક્ષ સામે નહીં, આ લોકોની નીતિ સામે લડ્યા છીએ. સરકારે કોઈ વાંધો નથી ભાઈ, સરકારે અમારો કોઈ પ્રશ્ન નહોતો. પ્રશ્ન ખાલી માત્ર અમારો એટલો જ હતો કે કુતિયાનો વિકાસ થતો હતો ભાઈ. કુતિયાણામાં બીજેપી સરકારનું કે ભાજપ સરકારનું નામ ખરાબ થતું. એને આજે 30 વર્ષમાં કંઈ પેલો વિકાસ નથી કર્યો, તો ત્યાં કોઈ બોલતું નહોતું ભાઈ. અને અમારું લડવાનું કારણ ખાલી એટલું જ હતું કે ભાઈ ભાજપના સિમ્બોલો પર એ લોકો લડતા હતા. આખું ગામ જાણે છે શું વિકાસ થયો છે, કઈ રીતે ધમકાવીને કામ લીધા છે બધા. એટલે ત્યાં ખાલી કુતિયાણામાં રિસ્કી લાઠી ઉસકી ભેંસ આવું હાલતું હતું. એટલે મારે બધાને મુક્ત કરાવવા હતા, એને કરાવ્યા છે. અમારા કાંદીમાનું પ્રતિક કમળ છે, કમળ. આજે અમારા દિલમાં કમળ પ્રત્યે શું હોય તમને ખબર હોય બરાબર. આજે અમને ખુદને એમ થાય છે કે કુતિયાણામાં જે કંઈ કમળનું જે થયું છે કચડાયું છે એ કોઈ પક્ષ લઈને પક્ષના કારણે થયું. આ લોકોની નીતિથી થયું. આ લોકોની નીતિ જે હતી ને એના લીધે થયું છે. એના પાપ ભરાઈ ગયા હતા. બાકી જાઓ તમે કે હું ગમે ત્યાં ભાજપ પક્ષની સાથે હોઉં છું ને પહેલાંથી બેઠા પીઠ કહું છું પક્ષ મત તો રાજ્યસભાનો ભાજપને દેવાનો છું. આજથી વિધાનસભાનું બજેટ સત્ર મળશે. બપોરે 12 વાગે રાજ્યપાલના સંબોધનથી સત્ર શરૂ થશે. પૂર્વ PM મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ અપાશે. નાણામંત્રી કનુ દેસાઈ વટહુકમ રજૂ કરશે. રાજ્યપાલે આપેલી મંજૂરીના વિધેયકો મેઝ પર મુકાશે. આરોગ્ય મંત્રી ચિકિત્સાને લગતા વિધેયક રજૂ કરશે. ગાંધીનગરમાં આજે કેબિનેટ બેઠક યોજાશે. વિધાનસભા બજેટ સત્ર પહેલા કેબિનેટ બેઠક મળશે. CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. 1.5 માસના બજેટ સત્ર દરમિયાન ભાજપની રણનીતિ પર મુખ્યમંત્રી માર્ગદર્શન આપશે. સરકારની કામગીરીને વિધાનસભા ગૃહમાં કેવી રીતે રજૂ કરવી, સરકાર તરફી મુદ્દાઓ અંગે મુખ્યમંત્રી પણ માર્ગદર્શન આપશે. આજે દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામ પરથી પડદો ઉઠશે. આજે ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળશે. આવતીકાલે શપથ ગ્રહણ સમારોહ, શપથની તૈયારીઓ શરૂ. નામ પર સસ્પેન્સ બરકરાર છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આખરે કોણ દિલ્હીની ગાદી સંભાળશે. દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામ પરથી આજે પડદો ઉંચકાઈ શકે છે. ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળશે, તેમાં નામ નક્કી થશે. શપથ ગ્રહણ સમારોહ પહેલા આજે ધારાસભ્ય દળની બેઠક. કેરળમાં ફૂટબોલ મેચ પહેલા ગ્રાઉન્ડ પર દુર્ઘટના બની. આતશબાજીના કારણે 25 થી વધુ લોકો દાઝ્યા. ફટાકડા ગ્રાઉન્ડ પર ફૂટતા લોકો દાઝ્યા હતા. દુર્ઘટના બાદ ગ્રાઉન્ડમાં દોડધામ મચી ગઈ હતી. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. કેરળમાં આ દુર્ઘટના બની છે. ફટાકડા ફોડતા જ 25 લોકો દાઝ્યા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ફૂટબોલ મેચનું આયોજન હતું અને તે પહેલા જ ગ્રાઉન્ડ પર ફટાકડા ફૂટતા જ 25 લોકોને તેનો શિકાર બનવું પડ્યું. તેમને ઈજાઓ પહોંચી છે અને તે સમય દરમિયાન નાસભાગ મચી ગઈ હતી, દોડધામ મચી ગઈ હતી. એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી અને જે ઈજાગ્રસ્તો હતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.